નમસ્કાર ડીડીસીટી 2025 માં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો જેની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા એ ડીડીસીટી નું 2025 નું એડમિશન ફોર્મ આવી ચૂક્યું છે। વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખાસ જણાવી દઉં કે ડીડી સેટના લાસ્ટ યર 2024 માં એડમિશન ફોર્મ ભરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓની એક નાનકડી ભૂલ એ તમને ફ્યુચરમાં ઘણી મોટી મુશ્કેલીમાં નાખી શકે છે। તો ડીડીસીટી ના એડમિશન ફોર્મમાં એક નાનકડી ભૂલ પણ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો રહેવી જોઈએ નહીં। એના માટે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા આપ સૌને ડીડીસીટી નું જે ફોર્મ છે તેની તમામ માહિતી આપણને આ YouTube ચેનલમાં આપવામાં આવશે। તો વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડીડીસીટી ના એડમિશન માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટની ઘણી પ્રોબ્લેમ આવે છે। તો એક ડોક્યુમેન્ટની લિસ્ટ તમને મેં જે રીતે સમજાવું પ્રોપરલી સમજજો। ઘણો ફાયદાકારક આ વિડીયો છે તમારા માટે, તો એન્ડ સુધી જોજો, કારણ કે લાસ્ટના જે 3 સ્ટેપ છે એ તમારા માટે ખૂબ ઉપયોગી અને સૌથી વધારે ભૂલ વિદ્યાર્થીઓ એની અંદર જ કરે છે, તો ખાસ ધ્યાન રાખો। સૌ પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ડોક્યુમેન્ટ છે તમારો આધાર કાર્ડ, રાઈટ। આધાર કાર્ડ એટલે તમારી પાસે એવું એક આઈડી પ્રૂફ હોવું જોઈએ, વેલિડ આઈડી પ્રૂફ। જરૂરી નથી કે આધાર કાર્ડ જ હોય, પણ મોસ્ટલી દરેક વિદ્યાર્થીઓ આધાર કાર્ડ બનાવેલો જ હોય, પરંતુ ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડના નામમાં ભૂલ હોઈ શકે છે, એડ્રેસમાં ભૂલ હોઈ શકે છે, મોબાઈલ નંબરમાં ભૂલ હોઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે નામ છે આધાર કાર્ડ પર એ જ સેમ નામ તમારું ડિપ્લોમાની માર્કશીટ પર હોવું જોઈએ, તો જ તમારું એ આધાર કાર્ડ વેલિડ છે। ને તો તમારે કંઈ બીજું ડોક્યુમેન્ટ તમારે આઈડી પ્રૂફ તરીકે મૂકવું પડશે। પણ અત્યારે તમારી પાસે સમય છે, તો સૌપ્રથમ તમારા આધાર કાર્ડ પર જો નામ અલગ હોય તો મહેરબાની કરીને એ પ્રોસેસ અત્યારે જ ચાલુ કરી દો, અને તમારું જે માર્કશીટ પર નામ છે એ નામ તમારા આધાર કાર્ડ પર હોવું જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે। સેકન્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો। દરેક વિદ્યાર્થીનો સ્માઇલ વાળો પાસપોર્ટ સાઇઝનો ફોટો હમણાં રિસન્ટલી પાડીને આવો તો વધારે બેટર છે, બાકી આ નોર્મલ ડોક્યુમેન્ટ છે જેનો તમને ખ્યાલ આવી જ ગયો હશે। થર્ડ, સિગ્નેચર સાઇન વ્હાઇટ કાગળ પર સાઇન કરીને ફોટો મોકલવો। ઓકે, કોરું કાગળ હોય એના પર તમારે સાઇનનો ફોટો રાખી મૂકવાનો, ક્યારે બી જરૂર પડે તો તમારે સીધું અપલોડ કરવાનું આવશે। તો તમારે એક સાઇન વાળો ફોટો તમારો જે હોય તે પ્રમાણે એની એક આપણે ઇમેજ મોકલવાની રહેશે। ફોર્થ, મમ્મીનું આખું નામ, માતાનું આખું નામ, ફાધર આખું નામ, પિતાનું આખું નામ। છઠ્ઠા નંબર પર તમારો એડ્રેસ। આ ખાસ ધ્યાન રાખજો, જે પોઈન્ટ મેં પિન આઉટ કરું છું એના પર પ્રોપરલી ફોકસ કરીને ધ્યાન રાખીને એકવાર વેરીફાઈ કરી લેજો, કારણ કે અગેન આઈ વિલ રિપીટ, તમારી એક નાનકડી ભૂલ એ તમને પોતાની જાતને જ મુશ્કેલીમાં નાખશે। અને એ હું તમને લાસ્ટમાં એક્ઝામ્પલ પણ આપીશ કે કયા વિદ્યાર્થીઓથી લાસ્ટ યર કઈ ભૂલ થઈ ચૂકેલ છે, બટ એકવાર તમારાથી ફોર્મ ભરાઈ ગયું ત્યારબાદ એનો કોઈ ઉકેલ નથી, એટલે પ્રોપરલી ફોર્મ ભરતી ફેરી ધ્યાન રાખવાનું રહેશે। ઓકે, નેક્સ્ટ, એડ્રેસ। તમારું જે એડ્રેસ છે, કદાચ કોઈ ન્યૂ એડ્રેસ પર રહેતું હોય, પહેલા ઓલ્ડ એડ્રેસ હોય, કારણ કે 3 વર્ષમાં ઘણા ચેન્જ આવી શકે છે, તો તમારે 2 એડ્રેસ નાખવાના, એક કે જ્યાં તમે પહેલા રહેતા હતા, બીકોઝ અગર જો તમારા હજી જે ડોક્યુમેન્ટ્સ છે એની ઉપર જૂનું એડ્રેસ જ ચાલતું હોય તો તમારે એને ઓલ્ડ એડ્રેસમાં નાખવાનું, ન્યૂ એડ્રેસમાં તમે જે અત્યારે રહો છો એ એડ્રેસ નાખવાનું। ઓકે, નેક્સ્ટ, 7 નંબર છે તમારો ઈમેલ આઈડી। મોસ્ટલી વિદ્યાર્થીઓ પેરેન્ટ્સના ઈમેલ આઈડી પર કામ કરતા હોય છે, બટ તમારો એક પર્સનલ ઈમેલ આઈડી અત્યારે બનાવી દેજો, ત્યારબાદ જ તમારે ફોર્મની પ્રોસેસ ચાલુ કરવાની છે। નેક્સ્ટ, તમારો મોબાઈલ નંબર સેમ। કેટલાક વિદ્યાર્થીઓ, ઘણા તો નહીં, મોસ્ટલી દરેક વિદ્યાર્થીઓ પાસે અત્યારે પોતાનો સેલફોન અને પોતાના મોબાઈલ નંબર છે, બટ કદાચ કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ એમના માતા પિતાના મોબાઈલ નંબર યુઝ કરતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારો એક અલગથી નંબર લઈને એ જ નંબર આની અંદર રજીસ્ટર કરશો, એટલે પાછળ જતાં કોઈ ચેન્જ કરવાનું આવે નહીં, બીકોઝ ઓટીપીથી લઈને બધી પ્રોસેસ તમને મોબાઈલ નંબર પર મળશે। 7મા નંબર પર છે સ્ટુડન્ટનું આખું નામ। આ ખાસ ધ્યાન રાખજો,
તમારે તમારું નામ સ્ટાર્ટિંગમાં એ જ લખવાનું છે કે જે તમારા માર્કશીટ પર હોય. સર માર્કશીટ બનાવેલી એની આગળથી ભૂલ ચાલે છે તો એ ભૂલ ભરેલું નામ જ તમારે હવે આગળ ચલાવવું પડશે, બીકોઝ તમે નામ ચેન્જ કરવા જશો એટલે આગળ જતા એ ક્વેરી આવીને ઊભી જ રહી જશે. એટલે તમારું જે ડિપ્લોમાની માર્કશીટ પર અથવા તો 10th ની માર્કશીટ પર જો નામ તમારું હોય એ જ સેમ નામ ડિપ્લોમા પર પણ આવ્યું હશે અને એ જ સેમ નામ તમારે અત્યારે અહીંયા ફિલ કરવાનું રહેશે. તો તમારું આખું નામ પ્રોપરલી સરનેમ સાથે 10મા નંબરના ડોક્યુમેન્ટમાં તમારી લિસ્ટમાં 10માની માર્કશીટ ઓરિજિનલ, રાઈટ, 10માની માર્કશીટ તમારી પાસે હશે જેની ઓરિજિનલ પીડીએફ મોકલવાની. નેક્સ્ટ 11 જીટીયુની છેલ્લી માર્કશીટ. આ વિદ્યાર્થી મિત્રો ઘણા કન્ફ્યુઝન થાય છે કે સર 5th સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું તો 5th સેમેસ્ટરની જે ઓનલાઈન કોપી છે એ અપલોડ કરવાની હોય છે કે પછી હાર્ડ કોપી આવે એનો વેઇટ કરીને ત્યારબાદ એ અપલોડ કરવાની રહે છે. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેમેસ્ટરની કોઈ પણ માર્કશીટ તમે અપલોડ કરશો, 4thની અપલોડ કરશો તો પણ ચાલશે, 3rdની અપલોડ કરશો તો પણ ચાલશે અને 5thની અપલોડ કરો, બટ 5thની તમારે અપલોડ કરો તો તમારે કોલેજના સહી સિક્કા કરાવવા પડશે. ઓનલાઈન માર્કશીટ વેલિડ નથી, એ આગળ જતા ક્વેરીમાં મોકલશે. ઓકે, તો તમારે 4th સેમેસ્ટરની જો હાર્ડ કોપી આવી હોય તો એ તમારે અપલોડ કરવાની રહેશે, પણ અત્યારે અપલોડ કરવાનું નથી. બધી માહિતી તમને લાસ્ટમાં આપીશ, અત્યારે ડોક્યુમેન્ટ એકવાર જોઈ લો. ઓકે, 12 છે તમારે એક્ઝામ સેન્ટર. DDCETની જે આપણી એક્ઝામ છે જેની અત્યારે ડેટ આપણને આપવામાં આવેલી છે 19 તારીખ, રાઈટ. તો 19 એપ્રિલ જે આપણી ડેટ છે એની અંદર એ એક્ઝામ લેવાશે. એક્ઝામ કયા સેન્ટર પર લેવાની છે તો એની અંદર તમારે ટોટલ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાના છે. સુરત છે, અમદાવાદ છે, નવસારી છે, ભરૂચ છે, વલસાડ છે. તો ત્યાં તમારે જે સૌથી પહેલું સુરત સિલેક્ટ કરો તો તમારી એક્ઝામ 99.99% સુરતમાં જ આવવાની છે. બટ તો પણ એ લોકો એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરાવે છે તો મોસ્ટલી જે સુરતના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ છે તો સુરતની અંદર મોસ્ટલી સુરત, નવસારી અને ભરૂચ આ 3 તમારે નાખી દેવાના. ફર્સ્ટ પ્રાયોરિટી સુરતને આપવાની. ફર્સ્ટ તમે નવસારી નાખશો તો તમારી એક્ઝામ નવસારીમાં આવી શકે છે. જે વિદ્યાર્થીઓ સુરતમાં ભણવા આવતા હોય પરંતુ નવસારીના હોય કે ભરૂચના હોય કે બીજા કશેથી આવતા હોય તો તમારે ફર્સ્ટ એક્ઝામ સેન્ટર જે છે એ તમારા ઘરની નજીકનું નાખશો તો તમારી એક્ઝામ એ ફર્સ્ટ એક્ઝામ સેન્ટર તમે નાખશો ત્યાં જ આવશે. નેક્સ્ટ, ઓકે, એકવાર આ 1 to 12 પાછો એકવાર રિપીટ કરી દો. આધાર કાર્ડ પર તમારું નામ ચેક કરી લેવું, એડ્રેસ ચેક કરી દેવો, કંઈ ચેન્જ કરાવવું હોય તો કરી દેવાનું. પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારે સિગ્નેચર, મમ્મીનું નામ, પપ્પાનું નામ, તમારું એડ્રેસ પ્રોપરલી, નામ, નંબર સહિત બધું, તમારો પર્સનલ ઈમેલ આઈડી, પર્સનલ મોબાઈલ નંબર, સ્ટુડન્ટનું આખું નામ જે એલસી અથવા માર્કશીટ પર લખેલું હોય તે જ જોઈશે. 10માની ઓરિજિનલ માર્કશીટ, આ બધી વસ્તુ તમારી પાસે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને આયરા 3 સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ કે જેમાં ઘણા વિદ્યાર્થીઓને ઘણી તકલીફ થાય છે તો આ ખાસ ધ્યાન રાખજો. જો તમે કોઈ કેટેગરીમાં આવતા હોય તો તે અંગેનો પુરાવો, જેમ કે SC, ST, OBC માટેનો દાખલો પીડીએફમાં, OBC માટે નોન ક્રિમિલિયર જરૂરી, ખાસ ધ્યાન આપજો. કેટેગરી તમારે અત્યારે સિલેક્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો પહેલા વચ્ચે વિડીયોને અટકાવીને તમને એક બીજી માહિતી આપી દઉં કે અત્યારે આપણે કોઈ પણ આજે 13, 14, 15 છે અને તમારી માર્કશીટ એ અપલોડ કરવાની નથી. અત્યારે નોર્મલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના છે બીકોઝ આ એક્ઝામનું ફોર્મ છે. બટ આ જ ફોર્મ એ લોકો ACPC ની અંદર કે જે તમારે D2Dમાં એડમિશન લેવાનું છે એની અંદર આપોઆપ એ વસ્તુ ચાલી જશે, આ જ આઈડી અને આ જ પાસવર્ડ સાથે. ત્યારબાદ તમારે આ બધી વસ્તુ અપલોડ કરવાની રહેશે. બટ અપલોડ ભલે પાછળ કરવાની હોય, તમારું સિલેક્શન, તમારા કેટેગરીનું સિલેક્શન એ અત્યારે જ કરવાનું છે. ઓકે, દરેક કેટેગરી સમજાઈ જશું. SC શેડ્યુલ કાસ્ટ કે જેની અંદર SC વાળા વિદ્યાર્થીઓ SC સિલેક્ટ કરવાનું. તમારી પાસે SC નું વેલિડ સર્ટિફિકેટ હોવું જોઈએ તો તમારે SC સિલેક્ટ કરવાનું. ST ના વિદ્યાર્થીઓએ ST સિલેક્ટ કરવાનું, જેની અંદર તમારી પાસે ST નું સર્ટિફિકેટ હોય એટલે ST સિલેક્ટ કરવાનું. નેક્સ્ટ, OBC વાળા વિદ્યાર્થીઓ, OBC નું ડોક્યુમેન્ટ દરેક વિદ્યાર્થી પાસે હશે કે જે SCBC કહેવાય. SCBC, OBC એ બંને સેમ જ છે. ઓકે, SCBC નું સર્ટિફિકેટ તમારી પાસે હશે પરંતુ તમારી પાસે જે નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ છે એ 2022 નું હશે. જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમામાં એડમિશન લીધું હશે ત્યારે તમે જે નોન ક્રિમિલિયર કરાવ્યું હશે 2022 નું છે. 2022 ના કોઈ પણ ડોક્યુમેન્ટ 2025 ની અંદર અત્યારે વેલિડ થશે નહીં. સર 3 વર્ષ તો છે, મેં 2022 ના માર્ચમાં બનાવ્યું છે, 2022 ના એપ્રિલમાં બનાવ્યું છે, 2022 ના ડિસેમ્બરમાં બનાવેલું ડોક્યુમેન્ટ પણ 2025માં ચાલશે નહીં. 3 વર્ષની વેલિડિટી આવે. તમે 2022ના કોઈ પણ મહિને બનાવ્યું હોય એ 2022 ગણાઈ જાય, 2023 અને 2024. 2024માં એ પતી જાય, 2025માં તમારે નવું ડોક્યુમેન્ટ કઢાવવું પડશે. પણ કયા? તો કે ઓનલી OBC વાળા વિદ્યાર્થીઓ માટે આ જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે
એ તમારે 2025 નું લેટેસ્ટ કરાવવું પડશે અને એ જ ડોક્યુમેન્ટ તમને આગળ જતા પણ કામ આવવાનું છે સ્કોલરશિપ માટે. તેનો વિડીયો હું જલ્દી અપલોડ કરીશ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિડીયો તમને મળી જશે. નેક્સ્ટ EWS ખાલી ઓપન જનરલ માટે જો હોય તો ઓકે. કેટલાક ડોક્યુમેન્ટ છે એ જરૂરી નથી, જેમ કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી કે જેને કોઈ કેટેગરી નથી લાગતી, ઓપનની અંદર આવે છે, એમણે કોઈ આ ડોક્યુમેન્ટની જરૂર નથી. હા, એમને એક ડોક્યુમેન્ટની જરૂર છે જે 15 નંબર પર આવે છે, એક ખાસ ધ્યાન રાખજો ઓપનવાળા વિદ્યાર્થીઓ. ચાલો તો આ કોના માટે? ઓપનવાળા વિદ્યાર્થીઓ કે જે EWS માં આવતા હોય. ઓપન કેટેગરીમાં એક અલગ કેટેગરી પણ આવે છે EWS જનરલ, રાઈટ, જનરલ EWS. તો એવા વિદ્યાર્થીઓએ EWS નો દાખલો કઢાવવાનો રહેશે, પરંતુ EWS નો દાખલો પણ 2022 નો ચાલશે નહીં, 2023 નો ચાલે, 2024 નો ચાલે અને નહીં હોય તો 2025 માં કઢાવી લેજો, રાઈટ. વહેલા તે પહેલાના ધોરણે આવે આપણે અપલોડ કરવાનો ત્યારે કઢાવવાની કરીએ તો બહુ લાંબી લાઈન હશે અને ઘણું લેટ થઈ ગયું હશે. તો અત્યારે આપણી પાસે પુષ્કળ સમય છે, તો સમય કાઢીને તમારે EWS નો દાખલો જો 2022 નો હોય તો અત્યારે કઢાવી દેજો, 2023 નો હોય તો એમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. EWS માત્ર ઓપન વાળાને લાગશે, ઓપનની અંદર એક કેટેગરી આપવામાં આવી છે, આવકનો દાખલો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આવકનો દાખલો ક્યાં અને કઈ રીતે અને કેટલો જરૂરી છે. ઇન્કમ સર્ટિફિકેટ જેને કહેવાય, અગેન સેમ રિપીટેશન, ઇન્કમ સર્ટિફિકેટ પણ 2022 નું ચાલશે નહીં, 2025, 2024, 2023 નું હોય તો વેલિડ છે, પણ 3 વર્ષની વેલિડિટી ધરાવે છે. પણ જો ડેટ 2022 ની હશે, ભલે ડિસેમ્બરની હોતી, ચાલશે નહીં. રિજેક્શન જ આવ્યા છે લાસ્ટ યર બી, એટલે કહી દઉં છું. ઓકે, આવકના દાખલાની અંદર કેટલાક વિદ્યાર્થીઓને આ TFWS ની સીટ હોય છે, રાઈટ. TFWS શું છે? TFW ટ્યુશન ફી વેવર સ્કીમ. TFW એટલે જે વિદ્યાર્થીઓના DDCT ની અંદર સૌથી ટોપ સ્કોર હશે, 200 માંથી સમજી લો તમારા 180, 190, 195 માર્ક હશે, રાઈટ. તો તમને દરેક કોલેજની TFW એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો તમારે 0 રૂપિયા પે કરીને એડમિશન લેવાનું, બટ એની માટે તમારે DDCT ની અંદર ખૂબ સારા માર્ક્સ હોવા જોઈએ અને સૌથી ટોપ પર તમે હશો તો તમને TFWS ની સીટ પર એડમિશન મળે. બટ તમારામાં TFWS ની સીટ બતાવશે ક્યારે? જો તમે TFWS પર અત્યારે જે ફોર્મ ભરો છો ને એની અંદર ટીક માર્યું હશે તો એવા જ વિદ્યાર્થીઓને TFWS ની સીટ બતાવશે. અને જેવું તમે TFWS પર ટીક કરશો એટલે તમારે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. સર, ઇન્કમ સર્ટિફિકેટ OBC વાળા જ કરે, ઓપન વાળા જ કરે કે SCBC ST ઓપન એ લોકો જ કરે? ના, ઇન્કમ સર્ટિફિકેટ ઓપન કેટેગરી, OBC કેટેગરી, SC ST કોઈ પણ કરી શકે છે. આ જે છે TFWS એ કોઈ કેટેગરીમાં આવતું નથી. તમારે માત્ર અને માત્ર સારા માર્ક્સ લાવવાના તો તમને કોલેજની અંદર ફ્રી એડમિશન મળશે, 1 પણ રૂપિયા ભરવાનો નથી. તો એ છે તમારું TFWS. ઓકે, નેક્સ્ટ આવકનો દાખલો જે આપણો તમને કહી દીધું એની માટે જરૂરી છે. તો આવકનો દાખલો એ માત્ર TFWS ની સીટ માટે જ જરૂરી છે. તો તમારી પાસે નીકળતો હોય તો એ કઢાવી લેવાનો, પણ એવી 2022 ચાલશે નહીં. આ બધા ડોક્યુમેન્ટ તમારે મારા નંબર પર મોકલવાના રહેશે કે જેથી તમારું ફોર્મ ભરી શકાય. ફોર્મ ભરવાનો કોઈ ચાર્જ નથી. ફોર્મ ભરવા માટેનો સમય 27 જાન્યુઆરીથી ફોર્મ સ્ટાર્ટઅપ થઈ ગયા છે. 31 માર્ચ 2025 આ ફોર્મ ભરવાની ડેટ પતી જશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ DDCT ની પરીક્ષા પણ આપી શકશે નહીં, બીકોઝ આ ફોર્મ ભરવું કમ્પલસરી છે. ડેટ એક્સચેન્જ થાય, લંબાઈ જાય તો વાત અલગ છે. અત્યારે 31 તારીખ લાસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે આપણે ફોર્મ ભરવાનું છે એ માત્ર આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. અત્યારે આપણે ફોર્મ ભરીને જે નોર્મલ ડોક્યુમેન્ટ છે કે જે બધા આપણી પાસે ઓલરેડી છે જ એ જ અપલોડ કરવાના છે. બટ ફોર્મ ભરતી વખતે તમારી એક નાનકડી ભૂલ પણ ન થઈ જાય એનું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓએ DDCT નું ફોર્મ વિના મૂલ્યે પ્રોપરલી બાજુમાં બેસીને ભરાવવું હોય તો 9067656409 આ જે મોબાઈલ નંબર છે તેના પર તમારે હાઈ લખીને DDCT એડમિશન ફોર્મ એટલું લખી દેશો એટલે તમને આખી લિસ્ટ આવી જશે. બધી વસ્તુ WhatsApp પર જ રહેશે કે જેથી તમારા ડોક્યુમેન્ટની લિસ્ટ બધી સચવાયેલી રહે. તો નાનકડી ભૂલ ના થાય એની માટે તમે અમારો સહારો લઈ શકો છો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગાજામ.